પોરબંદરના લોકમેળામાં આજે સતત ચોથા દિવસે પણ ટીએનજી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે। ડોલચીઓ જે છે તે સેફટી વિહોણી ડોલચીઓ છે। લોકો જે છે ડોલચીમાં બેસે તો ભગવાન ભરોસે બેસે તે પ્રકારની પરિસ્થિતિ છે, પરંતુ અધિકારીઓના પેટનું પાણી ક્યાંય હલતું નથી। આવનારા દિવસોમાં જો ક્યાંય પણ મોટી ઘટના બનશે તો રાજકોટની જેમ આજની તારીખે અધિકારીઓ જેલમાં છે તે પ્રમાણે કદાચ પોરબંદરના અધિકારીઓને પણ ઘટનાને લઈને જેલમાં જવાનો વારો આવશે। જો આ સેફટીની બાબતમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે કે કોઈ પણ પ્રકારની ઘટના બનશે તો તમામ બાબતોની જવાબદારી આમ તો અત્યારે કોઈ પણ શાસન મહાનગરપાલિકાની અંદર કોઈ પણ સત્તા પક્ષ નથી, એટલે તમામ જવાબદારીઓ લોકમેળા સમિતિ અને અધિકારીઓની રહેતી હોય છે। તેને લઈને હજુ પણ એક વખત આ જે તક છે તે પોરબંદરના લોકમેળાની અંદર સેફટી સાધનોને લઈને જે છે તે કરવામાં નહીં આવે તો ઘટના બની શકવાની સંભાવના એટલા માટે છે કે ચોપાટી અને દરિયા કિનારાની નજીક જ આ લોકમેળો થતો હોય, ભારે પવન અને વરસાદની જે આગાહીઓ આવતી હોય છે તેને લઈને ક્યાંક ઘટના બનવાની પણ સંભાવના રહેતી હોય છે। ચેતન ઠકરાર, ટીએનજી, પોરબંદર।